જ્યારે જ્યારે વ્યક્તિ જીવનથી થાકી જાય, લોકોથી કંટાળી જાય અને એને કાંઈક નવું કરવાની ઈચ્છા થાય, કાંઈક જ્ઞાનની પ્રાપ્તિ કરવાની ઈચ્છા થાય, તો એ વ્યક્તિએ સરસ્વતીના કિનારે વયું જવું. ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, મનને શાંતિ પ્રાપ્ત થાય છે. એવી અદ્ભુત જગ્યા એટલે સરસ્વતીનો કિનારો. તસ્મિન સ્વ આશ્રમે વ્યાસો બદરી સંડ મંડિતે આસીનો ઉપસ્પૃશ્ય પ્રણિદદ્યો મનસ્વયમ. આસન ઉપર બિરાજમાન થઈ મનને સ્થિર કર્યું છે. અહીંયા મનને સ્થિર કરવાની વાત કહી છે કે આપણે જે જગ્યાએ બેઠા હોય ને એ જગ્યાએ આપણે આપણા મનને સ્થિર કરવું જોઈએ. મનને તમે સ્થિર કરશો ને તો તમે કથા સાંભળી શકશો. બાકી બેઠા હશો કથા મંડપમાં, પણ આપણું મન હશે બીજી જગ્યાએ. તો મનને સ્થિર કરવું ખૂબ જ જરૂરી છે. અને મન જ આપણી બધી જગ્યાએ ભટકે છે ને, એટલે જ આપણે બંધનમાં આવીએ છીએ. મનને સ્થિર કરવાની જરૂર છે, મનને કેન્દ્રિત કરવું. પણ ઘણા લોકોનો સ્વભાવ હોય કે ઘણા લોકોના મનને થોડાક દિવસ આ વ્યક્તિ સારો લાગે, થોડાક દિવસ પેલો સારો લાગે, થોડા દિવસ પેલો સારો લાગે. એનું જે સારું બોલે એના સાથે જે મીઠું બોલે એ સારો લાગે, એટલે એના સાથે નજીકના સંબંધ થાય. આ મન કરાવે છે. ઘણા લોકો કહે, દાદા અમે જાપ કરવા બેસીએ ને તો એક માળા પણ નથી થતી, તરત ઊંઘ આવી જાય છે. કાંઈ વાંધો નહીં, ભલે આવે ઊંઘ, પ્રારંભ તો કરો. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ, મહિના, 2 મહિના થશે ને એટલે તમારી ઊંઘ છે ને ઉડી જશે. પછી તમારું મન એ માળામાં લાગશે. પછી તમારું મન એ જે નામ લેતા હશો, નામ જપ કરતા હશો એમાં લાગશે. આપણે કોઈ દિવસ કોઈ પણ પ્રકારની કોશિશ કરવી જ નથી, અને કોશિશ નથી કરતા ને એટલે દુખી થાય છે. તમે જોજો, રાત્રે તમે સુવો ને ત્યારે તમે મન મક્કમ કરી અને મનમાં તમે ધારી લીધું હોય ને કે મારે સવારે 7 વાગે ઉઠવું છે, એટલે તમારું મન છે ને એ તમને સવારે 6:45 ઉઠાડી દેશે. બાકી આપણે મનથી ધારી લીધું હોય કાંઈ વાંધો નહીં, જે થવાનું હોય થાય, કેવા વારો કીધે રાખે. આપણે તો આપણા મનથી ચાલવાનું. તો તમે જોજો, તો એ 7 વાગે નહીં, 8 વાગે નહીં, 8:30 ઉઠશો. એ 10 વાર કોક આપણને ઉઠાડે ત્યારે. તો મનને મક્કમ કરવું જોઈએ, મનને સ્થિર કરવું જોઈએ. અને જિંદગીમાં આગળ વધવું હોય ને તો મનને સ્થિર કરવું જરૂરી છે. બાકી આપણે જ્યાં હોય ને ત્યાં જ રહીએ.